સુરતમાં ખાડીપુરથી ટેક્સટાઇલ ઉદ્યોગને ફટકો ₹200 કરોડથી વધુ ટેક્સટાઇલ ઉદ્યોગને ફટકો 26થી વધુ કાપડ માર્કેટોના બેઝમેન્ટમાં પાણી ભરાયા 4 દિવસ બાદ પણ કુબેરજી માર્કેટમાં પાણી યથાવત વાહનો અને કરોડોની સાડી ડ્રેસ સામગ્રીને ભારે નુકસાન પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી ટેક્સટાઇલ વેપારીઓને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું। सूरत शहर में 7 तारीखे धोधमार वरसादने कारणे आखी सूरत शहर में खाड़ीपूरनी स्थिति थई गई थी। जे पूर जेवी माहौल थई गई थी। खास करीने बात करीए खाड़ी ने आजूबाजू में आवेला मार्केट से एमां करोड़ों नुकसान थयुं छे। खास करीने आखा सूरत शहर में से जे नुकसान ने भोग बनेला लोगो छे। हाल तो बात करिए जे सूरत शहर ने कुबेरजी मार्केट से सारोली विस्तार में तेमां जे ग्राउंड प्लस बेसमेंट प्लस सेकंड बेसमेंट एटले 3 फ्लोर जेवुं पाणी थई गयुं हतुं। हाल अमे पहली बेसमेंट में उपस्थित छे। अहींया जे गाड़ीओ हतुं ने दुनियाभरने जे माल मूकेला हता साड़ी ने बधुं ए नुकसान थई गयुं छे। खास करीने अहींया जे लोको छे एमनी जोडे वात करशुं। आपनुं शुं नाम छे अने जे हिसाबे पाणी भरायुं त्यारे केवी रीते स्थिति हतुं, केटलुं नुकसान छे, કેટલા સુધી પાણી ભરાયું? મારું નામ નિલેશ ગાંગાણી છે। પાણીમાં તો એવું છે અડધી કલાકમાં જે વેપારીઓ જમવાનો ટાઈમ હતો જમતા હતા ત્યારે કોઈ વેપારીને પોતાની 4 વ્હીલ કે 2 વ્હીલ બહાર કાઢવાનો પણ ટાઈમ ના રહ્યો। એ રીતે વિસ્ફોટક રીતે પાણી અંદર આવી ગયું। અમારું બેઝમેન્ટ 1 અને 2 જે બેઝમેન્ટ 2 છે સમથિંગ 26 ફૂટ જેટલી હાઈટ છે ટોટલ ભરાઈ ગયું। તો વેપારીના માલ અને કાર 4 વ્હીલ 2 વ્હીલ બધું બહુ મોટું નુકસાન છે। આશરે વાત કરીએ અહીંયા નીચે કેટલા જણને માલ પણ મૂકેલા હતા જેમ કે સાડીને પેકિંગ કરીને જે પાર્સલ કરવાનું એ પણ કેટલા નુકસાન છે? આશરે અંદાજે અમારા પ્રમાણે 800 થી 1000 પાર્સલ કરતાં પણ વધારે પાર્સલો 60-70 4 વ્હીલ 2 વ્હીલની કોઈ ગણતરી જ નથી અને 40-50 ટેમ્પા માલ ભરેલા એ બધું આમાં નુકસાન છે। મારા ખ્યાલથી 25 થી 30 કરોડનું નુકસાન તો મિનિમમ છે જ તે આમાં। હવે જ્યારે પાણી ભરાયું ત્યારે કોઈ મહાનગરપાલિકાના માણસો આવ્યા હતા પાણી કાઢવા માટે? ના, અત્યાર સુધી આવ્યા નથી। ફોન કર્યા છે, ખાલી વાત કરે છે ઓકે આવીએ છે। થોડો સપોર્ટ શેઠને આવ્યો છે, ખબર નહીં કઈ રીતની વાત કરે છે ને શું થાય છે આમાં। કોઈ મહાનગરપાલિકાનો એવો કઈ ખાસ સપોર્ટ નથી અત્યારે। વાત કરીએ કે જે મહાનગરપાલિકાને ફાયર વિભાગ છે એ કઈ આવ્યો છે અહીંયા સાફ સફાઈ કરવા માટે? ના, સાફ સફાઈ કરવા કોઈ આવ્યું નથી મહાનગરપાલિકા। અમે પોતે જ અમારા સ્ટાફ સાથે જ કરીએ છીએ। વાત કરીએ કે કુબેરજી માર્કેટમાં આપનું શું નામ છે અને કેટલું નુકસાન છે આશરે? આ નુકસાનને કારણે કેટલી જે વેપારીઓ છે એને બોલાવી હાલાકી સામना કરવું પડે? 1000 दुकान है कुबेरजी वर्ल्ड मार्केट में। करीब 2 बजे इतना स्पीड से पानी आया था कि हम लोग पार्किंग के पास खड़े थे, आदमी अंदर भाग के चला जाए। 1 घंटे में पूरे पार्किंग डबल फुल पार्किंग हो गई थी, इतनी स्पीड से पानी आया था। और नुकसान का तो करोड़ों रुपये का नुकसान है, उसका कोई अंदाजा ही नहीं लगा सकते अपन लोग। और व्यापारियों को खाने का और जीवने के टाइम में ये बारिश आई इतनी भयंकर और इतना खाड़ी का पुल हुआ कि आदमी को कुछ समझ में नहीं आया। 9 साल के पहली बार पार्किंग में पानी भरा है और सब मार्केट के अगल बगल वाले इलाके यहाँ पार्सल रखे गए। मार्केट के कितने पार्सल थे, सबकी गाड़ियाँ पानी में तैर रही थी। 4 व्हीलर 2 व्हीलर 5 दिन हो गए हमको रात दिन पानी निकालते, अभी भी पानी नहीं निकला है। बरसात बंद हुए 3 से 4 दिन हो गए, अभी तक पानी निकाल रहे। इसमें महानगरपालिका को सपोर्ट मिला है? महानगरपालिका से हमको पंप मिले हैं, जरूर सपोर्ट किया, मगर वो सपोर्ट 8 तारीख को मिल जाता ना तो आज तक हमारा मार्केट चालू हो जाता। वो 9 तारीख के रात के बाद चालू हुआ हमको। इसमें कितने व्यापारियों का नुकसान हुआ है? इसमें ग्राउंड फ्लोर में पूरी दुकानों में पानी भर गया था, हर दुकान में पानी भर गया और नीचे पार्किंग में और बेसमेंट पार्किंग में। अभी तो कई पार्किंग में पार्सल बेसमेंट पार्किंग में तैर के चले गए हैं। कितने पार्सल तो हमने 10-15 ट्रैक्टर लगा के 2 दिन से पार्सल निकाल रहे हैं। तो જોઈ શકાય છે હાલ જે લોકો છે સફાઈ કરી રહ્યા છે, પાણી નીકળવાનું કામ કરી રહ્યા છે, કેમ કે જે કુબેરજી માર્કેટ છે એને ફર્સ્ટ અને સેકન્ડ બેસમેન્ટ પાર્કિંગમાં આખું પાણી ભરાઈ ગયું હતું। તેના કારણે જે વેપારીઓને લાખોને નુકસાન થયું છે, લાખો એટલે કરોડોમાં પણ નુકસાન કહી શકાય, કેમ કે વેપારીને ગાડી પણ છે, બાઇક પણ છે, એના પાર્સલ પણ છે, એટલે ઘણી વસ્તુ એવા છે જે નુકસાનને સામનો કરવો પડ્યો છે। પણ વરસાદ બંધ થયેલા આજે 3 થી 4 દિવસ થઈ ગયા તો એ કન્ટિન્યુ જ્યારે કુબેરજી માર્કેટમાંથી 2 પંપ લગાવીને પાણી કાઢવામાં આવે છે, હજી સુધી પાણી નીકળ્યું નથી। તો વાત કરીએ કશે ને કશે આમાં જે વરસાદને પાણી છે એ લોકોને ઘરમાં નહીં ઘરથી બહાર આવીને જે માર્કેટ છે માર્કેટમાં નુકસાન કર્યું છે। એટલે વાત કરીએ જે આ ખાડીપૂરની સ્થિતિ છે લગભગ સુરતમાં જે મોટા પ્રમાણના નુકસાનને ભોગાઈ કરી રહ્યા જે વેપારીઓ છે એને
હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ના હાલ તો હજી કુબેરજી માર્કેટમાં જે પાણીની સ્થિતિ છે અભી એમને એમ છે. ના હાલ જે કુબેરજી માર્કેટના લોકો છે એ પોતે પાણી કાઢવાનો હાથ ધરી રહ્યા છે. જી.